રફતાર ક્યાં સુધી લોકોનો જીવ લેશે? આજે ફરી એકવાર અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે। સવારે નોકરી ધંધે નીકળેલા લોકોએ એમટીએસ બસની રાહ જોઈ રહ્યા હતા અને સ્પીડમાં આવતી એક કાર બસની પાછળ ઘૂસી જાય છે। આ અકસ્માતમાં એકનું મોત પણ થયું છે અને આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે સવારના સમયે એએમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો। બસ સ્ટેન્ડ પર એએમટીએસ પેસેન્જર લેવા માટે ઊભી હતી, તે દરમિયાન પાછળથી સ્પીડમાં આવતી એક્સયુવી કાર ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં કાર ચાલક પાસેલા બેસેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કાર ચાલક અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે। કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી। આ સાથે કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। પહેલા તો તમે પણ જોઈ લો કે પેસેન્જરને લેવા ઉભેલી બસમાં કેવી રીતે આ કાર ઘૂસી જાય છે। વિડીયોમાં જોવા મળે છે કે કારની સ્પીડ એટલી વધારે હતી કે એએમટીએસ બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ જેટલી આગળ સુધી ધકેલાઈ ગઈ હતી અને કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। જ્યારે હાલ આ લોકો ક્યાંથી આવતા હતા અને કોણ હતા તેની તપાસ ચાલી રહી છે અને અહીંયા હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા। કારમાં બેસેલા લોકો પહેલી દ્રષ્ટિએ મૃત્યુ પામ્યા હોય તેવું સ્થાનિકને લાગ્યું હતું, પરંતુ 108 આવ્યા બાદ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં જેનું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માત એટલો જોરદાર હતો કે ફસાયેલા વ્યક્તિને કાઢવા માટે ચારે તરફથી પતરાને કાપવા પડ્યા હતા। અંદાજે 20 મિનિટ સુધી આ કામગીરી ચાલી હતી અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો। આ અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, કારણ બસના પાછળના ભાગમાં સીએનજીનો બાટલો પણ આવેલો હોય છે અને આ બાટલો અને ગાડી વચ્ચેનું એકદમ ઓછું અંતર હતું। જો થોડી પણ વધારે ધડાકાભેર અથડાઈ હોત તો કદાચ સીએનજી ગેસના બાટલાના કારણે આગ પણ લાગી શકી હોત। બસ અને ગાડીમાં આગ લાગતા જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સદનસીબે આ જાનહાનિ ટળી ગઈ છે। આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા થઈ છે, જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે, જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની મોટી ઈજા થઈ છે, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા